લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2x2 સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમોને લઈને ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એસોસિએશનના પ્રમુખ ધર્મેશ દરજી, ચિરાગ પટેલ, વિશાલ પટેલ અને જયમીન શાહ સહિતના સંચાલકો નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપ્યું હતું। સંચાલકોનું કહેવું છે કે દેશમાં હાલ 2x1 અને 2x2 એમ બે પ્રકારની સ્લીપર બસો ચાલે છે, જેમાંથી 2x2 બસો માત્ર હિન્દુ યાત્રાધામ માટે સિઝનલ રીતે ઉપયોગમાં લેવાય છે। તાજેતરના અકસ્માતોમાં 2x1 બસો સંકળાયેલી રહી છે, જ્યારે 2x2 બસો સલામત રહી છે। તેમ છતાં બંને પર સમાન નિયમો લાગુ કરવાથી નાના વ્યવસાયોને મોટું નુકસાન થવાની શક્યતા છે। સરકાર સામે અમારી માંગણી એવી છે કે જે સરકાર એવું કહે છે કે 2x2 સ્લીપર બસો બંધ કરો। હવે એ સ્લીપર બસો અમે હાલમાં જ બનાવી છે અને એનો ખૂબ મોટો ઈએમઆઈ છે। સાહેબને એવું કીધું કે આ સ્લીપર બસો અમે તીર્થયાત્રી ફેરવવામાં યુઝ કરીએ છીએ। એમાં ગરીબ વર્ગ, ખેડૂત વર્ગ, મજૂર વર્ગ, આ દરેક યાત્રી આમાં સસ્તી અને સુંદર આયોજન સાથે અમે તીર્થયાત્રા કરાવીએ છીએ। જો આ સરકાર આ બસ બંધ કરી દેશે તો યાત્રિકોને યાત્રા કરવામાં ખૂબ તકલીફ પડશે। તો સરકાર કને માગણી છે કે અમારી 2x2 સ્લીપર બસ એડ એઝ્યુઅલ રવા દો। મારું નામ ચિરાગ કિશોરભાઈ પટેલ।